કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં બાળ વિજ્ઞાન પ્રવાહનો પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય ભણીએ છીએ. આ પ્રકરણમાં સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.3 સુધીમાં જેટલા ટોપિક આવતા હતા એ બધા કમ્પ્લીટ કર્યા. જેમ કે એક એક વિધેય કોને કહેવાય, વ્યાપ્ત વિધેય કોને કહેવાય, પ્રતિવિધેય કોને કહેવાય, આવા અનેક ટોપિકો આપણે કમ્પ્લીટ કર્યા છે. વિધેય માટે કે એમાં વિધેયની વાત આવતી હતી 1.3 સુધી. હવે આ પ્રકરણની વાત કરીએ તો આમ જોવા જઈએ તો નવો છેલ્લો ટોપિક છે. ટોપિકનું નામ છે ડ્રીક ક્રિયાઓ. શું નામ છે મિત્રો? ડ્રીક ક્રિયાઓ. તો આજે આપણે ડ્રીક ક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ચાલો મિત્રો તો જોઈએ. નામ છે ડ્રીક ક્રિયાઓ. જોઈએ, ગણ એ ગણ આપણે જાણીએ છીએ અરિક્ત ગણ હોય, રિક્ત ન હોય, અરિક્ત ગણ. ગણ એ ઉપર ડ્રીક ક્રિયા, ડ્રીક ક્રિયાને આપણે સ્ટાર વડે દર્શાવશું. એનું સિમ્બોલ શું છે? સ્ટાર અથવા આ મુજબ હોય. આ ડ્રીક ક્રિયા કહેવાય. બને ત્યાં સુધી આપણે સ્ટાર લેશું અથવા ડ્રીક ક્રિયાનો સિમ્બોલ છે. એ વિધેય ડ્રીક ક્રિયા પેલામાં એફ જ્યાં એવું કરતા હતા, અહીંયા વંચાશે ડ્રીક ક્રિયા A ક્રોસ A થી A છે. જે કોઈ A અલ્પવિરામ B એટલે કે જે કોઈ ગણના ઘટકો હોય એ આમાં આવ્યા છે A માટે A ડ્રીક ક્રિયા B બિલોંગ્સ ટુ A માં હોય એવી ડ્રીક ક્રિયા કરીશું કે જે બિલોંગ્સ ટુ A માં હોય. હવે એના માટેના થોડા નિયમો છે એ આપણે જોઈ લઈએ. પહેલી વાત કરીએ સરવાળા માટે. R ક્રોસ R થી R એ અલ્પવિરામ B થી A વત્તા B સરવાળા માટેનો નિયમ છે. ત્યારબાદ બાદબાકી તો A માઇનસ B. ગુણાકાર હોય તો A ગુણ્યા B. ભાગાકાર હોય તો મિત્રો R ક્રોસ R થી R એ અલ્પવિરામ B થી A ભાગ્યા B. R એટલે બધી વાસ્તવિક સંખ્યાઓ. તમામ R પરની ડ્રીક ક્રિયાઓ છે. આપણે આ પ્રકરણમાં આ 4 ડ્રીક ક્રિયાની વાત કરવાની છે. એક સરવાળા માટે, ત્યારબાદ બાદબાકી માટે, ત્યારબાદ ગુણાકાર માટે અને ત્યારબાદ ભાગાકાર માટે. આટલી 4 ડ્રીક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ નાના નાના 2-3 ટોપિક છે તે જોઈએ. ગણમાં n ઘટકો હોય. ગણમાં કેટલા ઘટકો હોય મિત્રો? n. તો કુલ ડ્રીક ક્રિયાઓની સંખ્યા n ની n ઘાત a નો વર્ગ થાય. જેમ કે વાત કરીએ, કોઈ ગણ આપ્યો છે A, એમાં 2 ઘટક છે A ને B. તો એમાં એક માર્કમાં તમને પૂછી કાઢે હેતુલક્ષી પ્રશ્ન કે કુલ ડ્રીક ક્રિયાઓની સંખ્યા કેટલી? તો n એટલે અહીંયા કેટલા ઘટકો છે? 2. તો 2 ની n ઘાત એટલે 2 ની 2 ઘાત a નો વર્ગ. એટલે શું થશે? 2 નો વર્ગ 4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો ટોટલ ડ્રીક ક્રિયાઓની કેટલી સંખ્યાઓ મળે મિત્રો? 16. જો ઘટક A માં 3 ઘટકો હોય, 1 2 ને 3, તો એની ડ્રીક ક્રિયા કેટલી થશે? 3 નો n ઘાત એટલે 3 ની 3 ઘાત a નો વર્ગ. એટલે હંમેશા યાદ રાખવાનું કે ત્રીજું સ્ટેપ વર્ગ હશે, બાકીના જેટલા ઘટકો હોય તો 3 બેઠા 3 નો વર્ગ 9, 3 ને 9 વખત ગુણવાના તો એટલી ડ્રીક ક્રિયાઓની સંખ્યા થઈ ગઈ. મિત્રો ખબર પડે છે આમાં?
ઘણી વખત 1 માર્કમાં વારંવાર પૂછાયું છે એટલે મેં આની પર તમને ભાર આપું છું કે n ઘટકો હોય તો ડ્રીક ક્રિયાઓની સંખ્યા n ની n ઘાત a નો વર્ગ પછી જે કોઈ આપ્યું હતી કે n બરાબર 2 હોય 3 હોય 3 ની 9 ઘાત 4 હોય 5 હોય 6 હોય ની 30 હોય તો લખી દેવાની કે 25 કેમ હોય 25 ની જોડે 52 ઘાત કેમ નહીં 25 ની 52 કરી દેવાની 25 ની 30 કરી દેવાની જોડે ગણવાની જવાનું પણ ઘાતના સ્વરૂપમાં પણ છેલ્લે દર્શાવો તો આની પર ખાસ ધ્યાન આપવાનું છે કે ડ્રીક ક્રિયાઓની સંખ્યા શોધવાનું સૂત્ર n ની n ઘાત a નો વર્ગ n ની n ઘાત a નો વર્ગ ચલો ત્યારબાદ જોઈએ સરવાળો અને ગુણાકાર n પર ડ્રીક ક્રિયા છે સરવાળો અને ગુણાકાર એ n પર કઈ ક્રિયાઓ છે ડ્રીક ક્રિયા n એ વાસ્તવિક સંખ્યા છે ધન વાસ્તવિક સંખ્યા છે તો એમાં ડ્રીક ક્રિયા છે કઈ રીતે વાત કરીએ સરવાળાની વાત કરીએ a બરાબર હું 2 લેમ છું b બરાબર 3 લઈએ તો સરવાળો a + b 2 ને 3 કેટલા થાય મિત્રો 5 કે b + 1 3 + 2 તો પણ કેટલા થાય મિત્રો 5 તો સરવાળા માટે ડ્રીક ક્રિયા n માટે છે સરવાળા માટે છે n માટે સરવાળા માટે ડ્રીક ક્રિયા છે કઈ રીતે 2 + 3 કરીએ તો પણ 5 થાય 3 + 2 કરીએ તો પણ કેટલા થાય મિત્રો 5 એ જ મુજબ હવે વાત કરીએ ગુણાકાર માટે આ જ એક્ઝામ્પલ લઈએ ગુણાકારની વાત કરીએ તો a × b 2 × 3 2 ટાલી 6 કે b × a કરો 3 × 2 કરો 3 2 તો સરવાળા માટે અને ગુણાકાર માટે n પર ડ્રીક ક્રિયા પોસિબલ છે કેમ તો 2 + 3 પણ 5 થાય 3 + 2 કરીએ તો કેટલા થાય મિત્રો 5 એવી રીતના જ ગુણાકારમાં 2 ટાલી 6 3 2 6 કોઈ પણ એક્ઝામ્પલ લેવો 5 અને 4 લેવો 15 અને 25 લેવો પણ n માં જે આવતી હોય તે સંખ્યા માટે આપણે વાત કરી એ ડ્રીક ક્રિયા કેવું છે સરવાળા માટે અને ગુણાકાર માટે ડ્રીક ક્રિયા છે હવે વાત કરીએ બાદબાકી અને ભાગાકાર શાના માટે વાત કરવાની છે મિત્રો બાદબાકી અને ભાગાકાર જોઈએ તો બાદબાકી અને ભાગાકાર માટે બાદબાકી અને ભાગાકાર n પર ડ્રીક ક્રિયા નથી જોઈએ એક્ઝામ્પલ a - b લેવો b - a બે લીધા છે આપણે ઓછા 3 લીધા છે 2 માંથી 3 જાય તો ઋણ 1 3 - 2 ઇઝ નોટ ઇક્વલ ટુ બંને સરખા છે મિત્રો સરખા નથી બરાબર ચાલો હવે વાત કરીએ ભાગાકાર માટે a / b b / a a 2 છે b 3 છે સરખા આવવાનો છે જવાબ નથી આવવાનો તો બાદબાકી અને ભાગાકાર એ n પર ડ્રીક ક્રિયા નથી દાખલાના સ્વરૂપમાં હોય કે હેતુલક્ષીના સ્વરૂપમાં હોય તો આપણે આરામથી જવાબ આપી શકીએ કે પેલામાં સરવાળો કરો કે ગુણાકાર કરો સરખો જવાબ આવે n માટે બાદબાકી અને ભાગાકાર માટે સરખો જવાબ આવતો નથી કેમ નથી આવતો તે એક્ઝામ્પલ લઈને મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો આજે આપણે વાત કરવાની છે ડ્રીક ક્રિયા માટેની આ વાત કરી હવે જે મુજબ તમે ગણ પ્રકરણ ભણી ગયા તો એમાં ક્રમનો નિયમ આવતો હતો જૂથનો નિયમ આવતો હતો ક્રમનો નિયમ જૂથનો નિયમ વ્યસ્ત ઘટક તટસ્થ ઘટક આ બધા જે નિયમો ભણ્યા એનો પણ ડ્રીક ક્રિયા માટે અભ્યાસ કરવાનો છે કે ડ્રીક ક્રિયા માટે તટસ્થ ઘટક કયો ક્રમનો નિયમ જૂથનો નિયમ વ્યસ્ત ઘટક એ ડ્રીક ક્રિયા માટે આપણે એનો અભ્યાસ કરવાનો છે એનો અભ્યાસ કરતા પહેલા ડ્રીક ક્રિયા માટેના ટોપિકો જોયા એમાં 3 ટોપિક જે વાત કરી એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે
કે દ્વિ ક્રિયાઓની સંખ્યા, ગુણાકાર અને સરવાળા માટે દ્વિ ક્રિયા, બાદબાકી અને ભાગાકાર માટેની દ્વિ ક્રિયા. તો એની વાત કરી. હવે નિયમો, ક્રમના નિયમ, જૂથના નિયમની આપણે મિત્રો વાત કરીશું. ચાલો મિત્રો જોઈએ દ્વિક્રિયાના ગુણધર્મો. એમાં સૌપ્રથમ વાત કરવાની છે સમક્રમી. નામ પરથી ખબર પડે સમક્રમી. તો એ દ્વિક્રિયા બી બરાબર બી દ્વિક્રિયા એ કરીએ આપણે, બંનેનો જવાબ કેવો આવે? ઇક્વલ, સમાન આવે. તો એ સમક્રમીના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. એ અને બી બિલોંગ્સ ટુ એક્સ, એટલે કે એ અને બી એવા હોય જે એક્સ માં આવ્યા હોય તો એ સમક્રમી છે એમ કહેવાય. હવે વાત કરીએ જૂથનો નિયમ. એ કૌંસમાં એ દ્વિક્રિયા બી કૌંસ પૂરો દ્વિક્રિયા સી ની ગણતરી કરીશું અને એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી કરીશું. બંનેનો જવાબ સમાન આવે તો એ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. ત્યારબાદ વિભાજનનો નિયમ. એ દ્વિક્રિયા બી દ્વિક્રિયા સી, તો એ સાથે બી એ સાથે સી બંનેના જવાબ સમાન આવે તો વિભાજનના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. ત્યારબાદ એકમ ઘટક, તટસ્થ ઘટક. જેમ કે મિત્રો વાત કરીએ સરવાળા માટે તટસ્થ ઘટક 0, ગુણાકાર માટે તટસ્થ ઘટક 1. કે શું 3 વત્તા 0 કરીશું તો 3 માં 0 ઉમેરીએ તો 3, કે 0 વત્તા 3 કરીશું તો પણ આન્સર કેટલો આવશે? 3. તો સરવાળા માટે તટસ્થ ઘટક કેટલો? 0. ગુણાકારની વાત કરીએ 3 એકુ 3, 1 ટાલી 3. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કેટલો થશે? 1. તો આપણે એકમ ઘટક, તટસ્થ ઘટક સરવાળા માટે 0, ગુણાકાર માટે 1. એ જ મુજબ દ્વિક્રિયા માટે આપણે ઈ વડે દર્શાવશું કે એ દ્વિક્રિયા ઈ કરીએ કે ઈ દ્વિક્રિયા ઈ કરીએ તો આન્સર કેટલો આવે? એ જ આવે. ઈ સાથે દ્વિક્રિયા કરો કે નહીં કરો, કે પહેલા ઈ સાથે કરો પછી ઈ સાથે કરો, જવાબ સમાન આવે તો એ તટસ્થ ઘટકનું અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. હવે વ્યસ્ત ઘટક. તો એ ની દ્વિક્રિયા બી સાથે કરો તો પણ ઈ જવાબ આવે, અથવા બી ની દ્વિક્રિયા એ સાથે કરો તો પણ ઈ જવાબ આવે. તો એ વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય કે બી એ પર વ્યસ્ત ઘટક છે. બી એ પર વ્યસ્ત ઘટક છે. વ્યસ્તને એ ઇન્વર્સ વડે દર્શાવાય. વ્યસ્ત ઘટક દાખલા જ્યારે આવશે ત્યારે એક્ઝામ્પલ લઈને તમને સમજાવીશ જેથી તમને વધારે ખ્યાલ આવશે. હવે આ ટોપિકમાં બહુ ડીપમાં આપણે જવાનો પ્રયત્ન કરતા નથી કારણ કે એકદમ સિમ્પલ છે. તમે ગણ પ્રકરણમાં 9મા ધોરણથી ભણતા હો છો. સમક્રમી એટલે સમાન, જૂથના નિયમ, વિભાજનનો નિયમ, એકમ ઘટક, વ્યસ્ત ઘટક એનો તમે અભ્યાસ કરતા જ આવો છો તો મને ખબર જ છે. એક વખત તમને સમજાવી દીધું જેથી તમને થોડું પાછળ જે ભણી ગયા છે તે યાદ આવી જાય. એકદમ સિમ્પલ દ્વિક્રિયાના એક્ઝામ્પલો છે. દ્વિક્રિયા માટે તમને કીધું હશે આપણે શું કામ કરવાનું છે એક્ઝામ્પલમાં, એ મુજબ આપણે શોધવાનું છે. સરવાળો કરીને, ગુણાકાર કરીને, ભાગાકાર કરીને, બાદબાકી કરીને જે કંઈ કીધું હોય એ મુજબ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. યાદ રાખજો એક્ઝામમાં દ્વિક્રિયાના ટોપિક પરથી એક દાખલો આવશે ને આવશે જ. હેતુલક્ષીમાં પૂછાશે કે દાખલામાં પૂછાશે. એટલે આ ટોપિક ખૂબ અગત્યનો છે આ પ્રકરણમાં અને આનો અભ્યાસ કરવાનો છે. ઇઝી પણ એટલો જ છે. બરાબર છે. તો હવે પછીના નવા લેક્ચરમાં, લેક્ચર નંબર 10માં દ્વિક્રિયાની વાતો કરીશું અને એના દાખલાનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.